મજામાં તો તમને હર હર મહાદેવ જય માતાજી। અને અત્યારે વાગ્યા છે 10 અને આજે હું થોડુંક લેટ બ્લોગ કરું છું કારણ કે આજે અમે અમારા ગામમાં જવાના છે ત્યાં આગળ હવન છે એટલે તો ગાઈઝ તમને ત્યાં આગળ જઈને મળું। અત્યારે અમે લોકો અમારા ગામે હવનમાં મતલબ કે પહોંચી ગયા છીએ તો ચાલો હું તમને દેખાડું। અને અહીંયા બહુ જ તાપ છે। પપ્પા ને એ લોકો ક્યાં છે તમે દેખો। સો ગાઈઝ અહીંયા મારા પપ્પા ને એ લોકો છે। અને હવે હું તમને મારા મમ્મી ને એ લોકોને દેખાડું। તમે તો અવસર દે એ તો આવે છે આખા મોટી મમ્મી આવવાની છે કે ઓલા ઋતુન મમ્મી મોટા અમાર ફરતા ખેડા તાલુકાના એક જ છે હવા આવે એના બ્રાહ્મણ છે કોટ ના કઈ અમાર તો યાર કોટ ના કે લાલ ગયો નહીં આપણે ખાસ લે એ લોકો તમે લીધા ને એમની પહેલા એ લોકો લીધા વાતો કરે છે ને એટલે એમને લીધા એ એમના લીધા જેવા મમ્મી ના લે મારા લીધા બેટા आई जैसे आयो बेटा। अरे गाइस कोने राम सीता स्टेच्यू रमता आवड़े છે કોમેન્ટ કરજો। રામ સીતા સ્ટેચ્યુ છે ને એ બહુ ઈઝી ગેમ હોય એમાં જ આપણે કોકોમા વાળી ગેમ છે એમાં સેવિંગ હોય પણ એમાં આપણે બોલવાનું હોય રામ સીતા સ્ટેચ્યુ એવું આપણે જેમ બોલી રહીએ પછી છે જે દોડે એ સ્ટોપ રહી જાય અને પછી એ ગેમ છે ને એ સ્ટોપ રહી જાય જે લાઈને પાર કરી દે એ વિનર થઈ જાય। બાકી જો પછી જે ઓલું થઈ જાય મતલબ કે જે હલી જાય એ વિનર ના ગણાય કારણ કે એ ગેમની બહાર નીકળી જાય। અને ગાઈઝ અમે એ રામ સીતા સ્ટેચ્યુ એ અમે કાલે જ રમી હતી અમારા ગાર્ડનમાં અને બહુ તમે લોકો બી તમારા ફ્રેન્ડ્સ જોડે તમારી ફેમિલી જોડે તમે રમો ને તો તમને ગમે વેકેશનની મજામાં તમે લોકો બહુ હોય તો। અને ગાઈઝ હવે જલ્દી હું કોઈ ન્યૂ ગેમ લાવીશ અને હું તમને કહીશ કે આ ગેમમાં શું કરવાનું હોય તો ચાલો અત્યારે હું બંધ કરું છું હવે આપણે હમણાં મળીશું। અમે ગયા હતા મમ્મી આપણે કોલેજ ક્યાં ગયા હતા એટલે કોલેજ મતલબ કે શું હતું હા તમે કોલેજ મતલબ કે લગ્નમાં ગયા હતા। સો ગાઈઝ અહીંયા મારા પપ્પા ને એ લોકો છે। અને હવે હું તમને મારા મમ્મી ને એ લોકોને દેખાડું। તમે તો અવસર દે એ તો આવે છે આખા મોટી મમ્મી આવવાની છે કે ઓલા ઋતુન મમ્મી મોટા અમાર ફરતા ખેડા તાલુકાના એક જ છે હવા આવે એના બ્રાહ્મણ છે કોટ ના કઈ અમાર તો યાર
કોઈના કે લાલભાઈ હોય નહીં આપણે એ લોકો તમે લીધા ને એમની પહેલા એ લોકો લીધા હતા. વાતો કરે છે ને એટલે એમને એમના લીધે મમ્મી ના લે લીધા બધા આવી જશે. આવ્યો બેટા જયું કાકા એમના લઈ લે હા હા. ગાઈસ અહીંયા મારા માતાજી છે. ગાઈસ અમને ત્યાં આગળ જ્યાં આગળ હવન ચાલે છે ત્યાં આગળ અમને નથી એમ એટલું બધું નથી ગમતું એટલે અમે લોકો અહીંયા આવ્યા અને અહીંયા જે છે રસકો ઘઉં અને બીજું શું છે બાજરી. તો જે રસકો છે એ ગાયને ખવડાવવા માટે અને જે આજે શું છે ઘઉં છે એ આપણે લોકોને ખવડાવવા. ત્યાં આગળ છે દૂર છે ત્યાં આગળ તમને દેખાડું. ગાઈસ અમે લોકો કેટલા બુદ્ધિશાળી કહેવાય. મેં છે ને અહીંયા અમે સ્ટેન્ડ મૂકીને વિડીયો ઉતારતા હતા. કેટલા બુદ્ધિશાળી કહેવાય. અરે ગાઈસ કોને રામ સીતા સ્ટેચ્યુ રમતા આવડે છે કોમેન્ટ કરજો. રામ સીતા સ્ટેચ્યુ છે ને એ બહુ ઇઝી ગેમ હોય. એમાં જ આપણે કોકોમાવાળી ગેમ છે એમાં સેવિંગ હોય પણ એમાં આપણે બોલવાનું હોય રામ સીતા સ્ટેચ્યુ. એવું આપણે જેમ બોલી રહીએ પછી જે દોડે એ સ્ટોપ રહી જાય અને પછી એ ગેમ છે ને એ સ્ટોપ રહી જાય. જે લઈને પાર કરી દે એ વિનર થઈ જાય. બાકી જો પછી જે ઓલું થઈ જાય મતલબ કે જે હલી જાય એ વિનર ના ગણાય કારણ કે એ ગેમની બહાર નીકળી જાય. અને ગાઈઝ અમે એ રામ સીતા સ્ટેચ્યુ અમે કાલે જ રમ્યું હતું અમારા ગાર્ડનમાં અને બહુ તમે લોકો બી તમારા ફ્રેન્ડ્સ જોડે તમારી ફેમિલી જોડે તમે રમો ને તો તમને ગમે. વેકેશનની મજામાં તમે લોકો બહુ હોય તો. અને ગાઈઝ હવે જલ્દી હું કોઈ ન્યૂ ગેમ લાવીશ અને હું તમને કહીશ કે આ ગેમમાં શું કરવાનું હોય. તો ચાલો અત્યારે હું બંધ કરું છું. હવે આપણે હમણાં મળીશું.